ધનસુરા મોડાસા હાઈવે પર રહિયોલ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૃતક વ્યક્તિ કોલવડા ગામનો મોન્ટુ ખાંટ હોવાની વિગતો સામે આવી રહી છે. તો મોડાસા ધનસુરા હાઈવે પર રહિયોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ જે આઈસર ટ્રક છે તે બાજુના ખેતરમાં જઈને પલટી ગઈ અને ત્યારબાદ જે ભીષણ આગની પણ ઘટના સામે આવી છે. બનાવને લઈને મોડાસા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને ફાયર વિભાગ દ્વારા જે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બનાવને લઈને ફાયર વિભાગ 108 અને ધનસુરા પીઆઈ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે છે. બનાવને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પુનરાવર્ત કરાયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બનાવને લઈને લોકોના ટોળેટા ઘટના સ્થળે ઉમટ્યા છે. તો આઈસર ટ્રકના જે ચાલક છે તેનું આ બાદ બચાવ થયો છે.